ખોળામાં ખાંભી. રાડી રાંડ રજપૂતાણીનો 7 ખોટનો એક જ દીકરો હતો. ધણી મળતા ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીના રાજ. બાપુ, લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. બાપુ, આજ અમારે બેઠાની ડાળિયા ભાંગે છે અને દરબાર આ મારો અભલો કોક ટાણે પાણીનો કળશો લઈને ઊભો રહેશે હો. દરબારને અનુકંપા આવી. ગામને દખડાદે પડખે કંટાળુમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો. એક ખભે તલવાર અને બીજે ખભે પાણીની ભંભલી. એમ જુવાન અભલો હંમેશા શાંતિ હાકે છે. એક દિવસ ચૂડા ઉપર ધીંગાળાની વાદળી ચડી. પાળિયાદથી સોમલો ખાચર ચડ્યા છે. સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઈ. વેળાવદર, કુંડલા અને ચૂડા વચ્ચે બગઠળાની પાટીમાં ઢીંગાળું મંડાણું. સાંતીડું હાંકતા હાંકતા અભલે તરઘાયો સાંભળ્યો. સાંભળતા જ એણે ગડગડતી ડોટ મેલી. મોખરે રાયસંગજીનું કટક દોડે છે અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગે જાય છે. ચૂડા અને ધીંગાણાની જગ્યા વચ્ચે માર્ગે નાની વેણિયા આવે છે. રાયસંગજી વેણિયાને બરોબર વળોટી ગયા. તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઊભા ઊભા કાઠીના ઘોડા ખોખારી રહ્યા છે. બાપુ, અભે બૂમ પાડી. બાપુ, થોડીક વાર વેણિયોમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઈ લ્યો. અભા બેટા, વેણિયો તો રાશવા વાસે રહી ગઈ. હવે હું પાછા ડગલા શી રીતે દઉં? મારું મોત બગડે દીકરા. બહુ સારું બાપુ, તો મારે તમારા ખોળામાં જ મરવું છે. એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા, રજપૂતો થોડા હતા. રાયસંગજીને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા. મળતો મળતો અભો ઉઠ્યો. પૂઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો ન હતો. દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ કીધું, બાપુ, આ પાણી માનું વેણ. અભલા બેટા, તારી ખાંભી મારા ખોળામાં. રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા. બેઉના પ્રાણ છૂટી ગયા. આજે પણ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે 2 જુદી જુદી ખાંભીઓ ઊભી છે. એક ખાંભીઓ આભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગજીની. આજ પણ અભલાની ખાંભી દરબારના ખોળામાં એમ બોલાય છે.